ભારતીય ઉદ્યોગ જગતના ભીષ્મ પિતામહ એવા નવસારીના સપૂત સર જમશેદજી ટાટાની 186મી જન્મ જયંતિ પ્રસંગે આજે નવસારીના પારસી આગેવાનો દ્વારા તેમના જન્મ સ્થળે જશનની પૂજા કરવામાં આવી હતી। ઈરાનના નારી શહેરના જેવું જ નવસારીને જાણતા પારસીઓએ પોતાની માતૃભૂમિ નવસારીને બનાવી છે, ત્યારે નવસારી સહિત ભારતમાં અનેક પ્રકારના યોગદાન આપનાર પારસી સમાજના સપૂત અને ભારતીય ઉદ્યોગ જગતના ભીષ્મ પિતામહ એવા નવસારીના સપૂત જમશેદજી ટાટાની આજે 186મી જન્મ જયંતિ પ્રસંગે નવસારી ખાતે આવેલા તેમના ઘરે પારસી સમાજના આગેવાનોએ ભેગા થઈ અગ્નિદેવની પૂજા અર્ચના કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। જમશેદજી ટાટાનું પિતૃ ઘર નવસારીમાં આવેલું છે। દર વર્ષે ત્યાં તેમના જન્મદિવસ ઉજવવામાં આવે છે। પારસી સમુદાય દ્વારા ખાસ પ્રકારની પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવે છે। તે પ્રકારે આ વર્ષે પણ તે પરંપરાને જાળવી રાખવામાં આવી હતી। હાલમાં તેમનું આ ઘર સંગ્રહાલય તરીકે સચવાયું છે અને નવસારીનું ઘરેણું બની રહ્યું છે। આ ઘરની અંદર જમશેદજી ટાટાનો જન્મ થયો હતો અને જમશેદજી ટાટા એ આ નવસારી નગરીને ઘણી બધી સગવડો આપી છે, જેમાં જૈન ટાટા બર્થ પ્લેસ, જૈન ટાટા મેમોરિયલ હોલ, ટાટા બાગ, ટાટા ગર્લ્સ સ્કૂલ્સ, ટાટા બોયઝ સ્કૂલ્સ વગેરે। આપ જાણો છો તેમ જમશેદજી ટાટા એક પ્રખર દેશભક્ત હતા, સાથે સાથે એક કેળવણીકાર પણ હતા। 1857ની અંદર એમણે નવસારીની અંદર કેળવણી કન્યાને માટે એમણે સ્કૂલ સ્થાપી હતી। જેમ કે એમના મનમાં એવા વિચારો હતા કે સ્ત્રી કેળવણી વગર સમાજનું ઉત્થાન થવાનું નથી અને એમને માટે આ શાળાની એમને રચના કરી હતી। જમશેદજી ટાટા જે પણ કંઈક વિચારતા અને સપના જોતા એ ખુલ્લી આંખોથી સપના જોતા અને એને પૂર્ણ કરવાને માટે અથાગ મહેનત અને પરિશ્રમ દ્વારા એમણે સપના હાંસલ કરતા હતા। યુવાનોને એમના જીવન પ્રતિ સંદેશો મળી શકે છે કે એક નાનકડી કોટડીમાં જન્મેલો એક બાળક પણ આસમાનની ઊંચાઈને છૂ શકે છે। જમશેદજી ટાટાની જન્મ જયંતિ લગભગ આ 186 વર્ષની જન્મ જયંતિ છે। હર વર્ષે અહીંયા આગળ એમના જન્મ જયંતિના દિવસે જશન વિદાયની પ્રક્રિયા કરવામાં આવે છે અને એનું સેલિબ્રેશન કરવામાં આવે છે અને નવસારી નગરીના જે તમામ પારસીઓ છે અને નાગરિકો છે એ માટેની લાગણી અનુભવે છે। રિપોર્ટ NC ન્યૂઝ નવસારી।